કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે। બોટાદની અંદર કડદા પ્રથા બંધ કરાવવા માટે સ્વયંભૂ જ્યારે ખેડૂતો બહાર નીકળ્યા, ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એના અવાજની ક્રાંતિની શરૂઆત બોટાદમાંથી જ્યારે થઈ, ત્યારે ખરેખર કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ। ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જૂઠા કેસમાં ફસાવાનું ષડયંત્ર થયું। આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત બોટાદથી થઈ છે। એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે। આ ક્રાંતિને અમે લોકો બંને ભાઈઓ જેલમાં ગયા પછી પણ તમે દરેક ગામ સુધી, દરેક ઘર સુધી પહોંચાડજો દોસ્તો। જેલમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી, પણ ખુશી એ વાતની છે કે મારા ખેડૂતો માટે લડાઈ લડતા લડતા આજે હું અને ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં જઈ રહ્યા છીએ। યાર્ડમાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે બોટાદ ખાતે મારી રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની એક ક્રાંતિની જે શરૂઆત થઈ, એ ક્રાંતિની શરૂઆતની અંદર સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતો જોડાયા। ખેડૂત પુત્ર તરીકે મેં પણ એમાં સમર્થન આપ્યું અને આજે એ સમગ્ર ઘટનાની અંદર જે દોષિત હતા એને દંડવાની જગ્યાએ જે ખેડૂતો માટે લડતા હતા એની ઉપર ખોટી એફઆઈઆર થઈ, મારી ઉપર, રાજુભાઈ કરપડા ઉપર 307 જેવી કલમો થઈ અને ખેડૂતોને જ્યારે પૂરી દેવામાં આવ્યા, ત્યારે આજે અમે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતે અનશન ઉપર બેસવા અમે બંને જઈ રહ્યા છીએ। પણ અમને ખબર છે કે ત્યાં અમને અનશન કરવા નહીં દે, અમારી પોલીસ ધરપકડ કરશે, અટકાયત કરશે અને અમને જેલમાં લઈ જશે। ભલે અમને જેલમાં લઈ જાય, અમને કોઈ વાંધો નથી, કારણ કે ખેડૂતો માટે કદાચ જેલ ભોગવવી પડે, ખેડૂતો માટે કદાચ ગોળી ખાવી પડે તો પણ રાજુભાઈ કરપડા અને અમે બંને તૈયાર છે, કારણ કે એના માટે એમનો કોઈ રંજ નથી। પણ એટલું ચોક્કસથી હું ખેડૂતોને નમ્ર અપીલ કરું છું કે આ લડાઈ, આ ક્રાંતિ જે બોટાદથી શરૂ થઈ છે ખેડૂતો માટેની, એ અમારા જેલ જવા પછી પણ આ ક્રાંતિ ગાંધી ચીડિયા માર્ગે ચાલુ રહેવી જોઈએ, અટકવી ન જોઈએ।